ગાઈસ જય શ્રી કૃષ્ણ. તો જોઈએ મમ્મી શું બનાવે છે. મમ્મી શું બનાવો છો આજે? સ્ટ્રોબેરી શેક આજે. શું વાત છે. સ્ટ્રોબેરી લઈ લીધી છે આપણે, એને વોશ કરી લીધી છે અને જોડે આપણે મોરસ પણ નાખી દીધી છે. હવે એમાં નાખીશું દૂધ, પછી એને આપણે ક્રશ કરી દઈશું. બરાબર. પછી આપણે ખબર છે કે માણેક ચોક આપણે માણેક ચોકમાં પણ મળે છે. હા એક એક આઈટમ મળે છે તમે કહેતા હતા ને. હા એમાં ચોકલેટ નાખીને આપે છે શેક ઉપર. હા અને એવી આઈટમ પણ મળે છે મમ્મી કે ખાલી સ્ટ્રોબેરી હોય ને, હા. આ ખાલી સ્ટ્રોબેરી ના ક્યુબ્સ જો હોય ને એના ઉપર ખાલી ડેરી મિલ્ક ચોકલેટ હોય ને એ મેલ્ટ કરીને આપે. હા તો ચાલો બનાવી કાઢવા. હા બનાવશું. તો રેડી થઈ ગઈ છે આપણું સ્ટ્રોબેરી શેક. આપ જોઈ શકો છો મિત્રો. યસ ગાઈસ, તો આવી જજો તમારે પણ સ્ટ્રોબેરી શેક પીવો હોય તો. મમ્મીએ તો મસ્ત બનાવી કાઢ્યો છે. અને આવા જ અવનવા વ્લોગ્સ જોવા માટે મારા પેજને ફોલો કરજો. અમુક ક્યુબ્સ રહી ગયા છે નહીં મમ્મી? ના પણ એવા સારા લાગે. તો ચાલો મમ્મી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અને તમે પણ બનાવજો ઘરે. હા અને આપણે પેલી ચોકલેટ વાળી રેસીપી પણ હજી બનાવી. હા એ નેક્સ્ટ ટાઈમ આપણે બનાવીશું. ઓકે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને.